પેલા તો બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે હું અંધારામાં ક્યાં જાઉં ને આવો રસ્તો છે તમને એમ કે સવારના 5 વાગે કે ક્યાં નીકળી ગયો અત્યારે વાગ્યા સવારના 5 તો હું જાઉં છું બહુ ઘણે દૂર યાર આપણે ઘણું સ્ટ્રગલ કરવાનું છે પછી આપણે ક્યાં પહોંચીએ નહીં તમને બતાડું છેલ્લે તો એમાં હું શું હે આખી વાત સમજાવું તમને તો પહેલા આપણે પહોંચી જાય આવું ક્યાંક હે રેલવે સ્ટેશન ત્યાં આપણે પહોંચ્યા હે આપણે અહીંયા શું કરવા હોય થોડીક વારમાં ખબર પડી જશે તમને ટ્રેન તો આવીને પાછી હોય પણ ગઈ પણ આપણે શું કરવા આવે જે તમને ખબર નથી ને તો થોડીક વાર 2 મિનિટ ઊભો ટ્રેન જાય હવાઓ હોય હો જ જાય સામે મળીને 150 કરતો જાય ભાઈ જો ભાઈ આપણે એ માટે આવ્યા કે રુદ્રસિંહ રાજપૂતને લેવા માટે આવ્યા કેમ છે ભાઈ મજામાં સારું હાઈ ક્લાસ ને હા ભાઈ તો ભાઈ ચાલો હવે આપણે નીકળીએ આપણે આવ્યા હતા આપણે રુદ્રભાઈને લેવા માટે તો એ ગયો તો એક્ઝામ દેવા અમદાવાદ તો આ હે ચોરવાડ રોડનું રેલવે સ્ટેશન તો ભાઈ ચાલો મેં પણ તમને કીધું કે ભાઈ થોડીક વાર ઊભો ભાઈ નડી ન જાય હાલો તો હવે આપણે સીધા નીકળીએ ક્યાં ખબર હે બરુલા મારા મામાના ઘરે આવ્યો ભાઈ હું તમને ખબર નથી ને હવે ખબર પડી ગઈ ને બસ તો પછી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે આપણા મામાના ઘરે મેં તમને કઈ કીધું નતું પણ આ સરપ્રાઈઝ છે શું તો આ આવશે ડાયરેક્ટ આ મેં ક્લિપ એ માટે લીધી હતી કારણ કે આ વ્લોગ મેં શૂટ નથી કર્યો બરોબર આ તમને બતાડવા માટે જ મેં રાખ્યું મને ખબર છે કે તમે વિચારવાના કે ડાયરેક્ટ અહીંયા કેમ પહોંચી ગયો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે જઈએ મામાના ઘરે આના ઘરે ને મામાના ઘરે મારે મામાના ઘરે આના એના ઘરે એમ છે ભાઈ તો ચાલો પહોંચી જાય યાર સવારમાં મને તો જોરદાર ઠંડી લાગે આ ભાઈને જરાય અસર નથી દેખાતી બોલો આ ભાઈ હું ધાબરો લાવ્યો ઘરેથી તો એ કે ના યાર મારે નથી ઓટો યાર આપણે ન લાગે એક તો આપણે આર્મી મેન રહ્યા ભણવા જવાનો છે અત્યારે અહીંયા આવતો ખરી પાછો કેટલા વાગે આવી ઓહો ભારી મોડું યાર નંબર 1 આવી જા ભાઈ હલે હા તારી જોઈને કેસ કરી લીધો રોલ નંબર 2 આવી ગયા ભાઈ હા જો તો ખાઈ તે એમ ગયા ધ્રુવ બધા બીજા હતા ઓઈલી બાજુ આ મોટો કૂતરો એને આપી દે આ બિચારો ભીખો હે તો જો કૂતરા રમાડે કેમ હાવરો હોયેલા હજી હાલ હું રમાડતો હોય તો વાંધો નહીં હું હજી હાવરો તો મારાથી 2 વર્ષ મોટો છે હાસી વાત છો ભાઈ કુતરા યાર યાદ રાખે માણસો તો ભૂલી જાય હાસી વાત યાર તને ભાઈ સમયની વાત છે ને ભાઈ હવે ઘરમાં બેઠા બીજું તો શું થાય જો મારા મામાનું ખેતર બતાડું તમને જો આ સાઈડ ખેતર હે આ શું હે ખબર હા કાળું જીરું કે ધોળું જીરું કલંજી કે ટૂંકમાં આ સાઈડ અહીં હે રીંગણી બરોબર સનેડો જો આ સનેડો ન જોયો તો જોઈ લ્યો આ મેં સોનાલિકા ટ્રેક્ટર બહુ હાઈકું ભાઈ બહુ મતલબ આમ ભૂકા કાઢી નાખ્યા એવું હાઈકું અને મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ યાર જોરદાર ભૂખ લાગી ધ્રુવ સ્કૂલે ગયો તો આવી ગયો જો ભાઈ જેઠાલા ગાડે મને નહીં ને જેઠાલા વગર જોયા સિવાય મેળ જ ના આપણે જમી તો લીધું છે કમ્પ્લેટ મજા આવી ગઈ જબરદસ્ત અત્યારે અહીં પાણીની અંદર હે ને પાણીની અંદર જો માછલા દેખાય કેમ છે બાકી મસ્ત છે ને માછલા તો ભાઈ બહુ મસ્ત માછલા યાર બહુ મજા આવે એમ જો આ બે ન દેખાણી ને આપણે ચાંદલો કરેલ કેવો મસ્ત લાગે મારી માથું મારી તાકાત હોય તો વાહ ભાઈ ડેન્જર છે મિત્રો મારા મામાનું ખેતર કઈક આવું છે મસ્ત મજાનું બહુ ને આને શું કહેવાય ધ્રુવ કલંજી કે કાળું જીરું હા ભાઈ આને કઈક અહીંયાથી ને કાળું જીરું કે આવું હે બહુ મસ્ત વાહ આ જો રુદ્રસિંહ રાજપૂત દેખાય વાહ હા ભાઈ તારું ખેતર એટલે ભૂકા કાઢી નાખ્યો ભાઈ કઈ ના ઘટે ચાલો હવે આપણે જઈએ ઘરે કારણ કે યાર તડકો હે જોરદાર એકચ્યુઅલી હું સિટીનો માણસ રહ્યો ને પાણીની અંદર માછલા તમે જોયા તો હવે મોબાઈલ આપણે અંદર નાખ્યા તમને તો ખબર જ છે કે ભાઈ આપણું શું કહેવાય કે વોટરપ્રૂફ છે તો જો અંદર માછલા જો બાકી વાહ કાંઈ ના ઘટે એકદમ મોબાઈલને પાણીમાં નાખો જોરદાર મજા આવ્યો મિત્રો હવે આપણે ચા પી લઈએ કાનજી મામાના ઘરે કેતન મામા ભાઈ મામાનું ઘરે બહાર નીકળ હાલ અને મિત્રો આ કુંડામાં પણ એટલા માછલા છે ને કે વાત પૂછો માં તારા માછલા તો ભાઈ આવતા નથી બરોબર કે વયા ગયા આપણે જોઈને
હા ભાઈ હવે આમાં લોચા હે ભાઈ આમાં હે કે ના ખંધરું પાણી એક બે વાર સાફ કરી નાખ હા પ્યોર ગુજરાતી છે ભાઈ આ બધી જો આ કુંડો હે ને આ કુંડો એમાં દેખાય રે માછલા મસ્ત હે ભાઈ ભાઈ બહુ મસ્ત બહુ જો કેસરી કલર ના યાર પાછા જોરદાર મજા આવી માછલા જોવાની અહીંયા બાપા સીતારામનું મંદિર હે આ હે હાઈવે સૂર્ય ભગવાન આ હે કટ ભાંગલું આ હે ભીખો ચેન્જો ઓલું કેમ ગયું નથુભાઈ યાર કેટલું મસ્ત ગલોડ્યું હે યાર આ હે પુષ્પાના કાકાનો છોકરો પુષ્પાના માહીનો છોકરો ને આનો તો કટ ભાંગ નાખી ઓલા કયો ભાઈ ફોરવ્હીલ વાળા એ ભાંગ નાખી ઓ હેલા ભેગા છે તે આ તો જો પણ ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા જ્યાં આપણે લગ્નમાં પહોંચવાનું હતું ત્યાં તો શું કહેવાય કે આપણી બધી ટીમ ક્યાં બેઠી અહીંયા આગળ બેઠા છે બધા મિત્રો આપણા તો ચાલો થોડીક વાર બેઠા પછી આપણે જમવાનું હજી વાર હે મારા મામા અહીંયા ભેગા થઈ ગયા હું હાલે કેતન મામા શાંતિ ને ભગત એવો હા અહીંયા હે માંડવો જે પરણવાનું હોય ને અહીંયા રેડી તો કાંઈક આવો બધો નજારો હોય ને આપણી પાર્ટી અહીંયા બેઠી હે ભાઈ બધા વાટ જોઈને બેઠી હું વાટ જોઈને બેઠા તો યાર હજી સૂર્યાસ્ત થઈ રહ્યો છે ચાલો થોડીક વાર રાહ જોઈએ પછી જમી લઈએ ચાલો ભાઈ મસ્ત મજાનું પી નાખ્યા ચા તો મિત્રો હવે જમી લઈએ મસ્ત મજાનું જમવાનું હે ભજીયા હે ને આ એટલે જ કહેવાય કે ને ભજીયા ચટણી ને આપણે બધા આપણી પાર્ટી અહીંયા બધા મિત્રો બેઠા આ મારા મામા હે વિપુલ મામા મજામાં ને મામા જોરદાર મજામાં તો અત્યારે બધા જમવા બેસી ગયા તો આપણે જમી લઈએ પછી થોડીક વાર બેઠા પછી નીકળી આરામથી હા ભાઈ પરેશભાઈ એક બોલી દો ભારતની જનતાને અહીંથી જવાય આપણી વાડીએ જે મામાનું ઘર આવ્યું ને ત્યાં આપણે વાડીએ જવાય આ રસ્તેથી અહીંયા ચોમાસામાં નદી હોય નદી બહુ જ પાણી હોય અહીંયા તો હવે આપણે જવાનું છે ઘરે જમી લીધું અહીં 1.5 કલાક બેઠા ને હવે ડાયરેક્ટ આપણે પહોંચી જાય ઘરે યાર નીંદર આવે 3 કિલોમીટર નહીં હવે અહીંથી થાય કેટલું ને 500 મીટર નથી થતું હે ધુલા 500 મીટર નથી થતું સબસ્ક્રાઇબ કરો હજુરભાઈએ કહી દીધું ને હવે કરશે બધા શું કે એને મોટું જોયું તો મિત્રો અત્યારે આપણે જમીને ઘરે તો આવી ગયા બેઠા હે ઘરમાં યાર શું કહેવાય કે મજા ન આવે યાર સમયની વાત છે સમય બગડેલ હે હા ભાઈ જો બેઠો હે જો તો કેમેરામાં કરી ચા સા નંબરનો સીધો થઈ ગયો તાર નામ શું છે